હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આપણે આવી ચૂક્યા વીકલી શોપિંગ માટે. તો મોસ્ટ ઓફ શોપિંગ અમે કોલ્સમાંથી કરતા હોઈએ છીએ. વુલવર્થ અને અલ્દીને અમે પ્રેફરન્સ નથી આપતા. અહીંયા ફ્રેશ આઇટમ મળે છે તો અમે કોલ્સ વધારે પ્રિફર કરીએ. પછી સૌથી પહેલાં જ્યારે બી આપણે એન્ટર થઈ કોલ્સમાં ફર્સ્ટ ઓરેન્જ જ્યુસનું મશીન હોય છે, જ્યાં તમે ઓરેન્જનો ફ્રેશ જ્યુસ લઈ શકો. અને પછી બેકરી એરિયા, સ્વીટ્સ, ઓ માય ગોડ, બહુ જ બધી સ્વીટ્સ પડી, એવી ઈચ્છા થઈ જાય લઈ લઈએ, પણ થોડી એક્સપેન્સિવ હોય છે, તમે જોઈ શકો. અને નેક્સ્ટ અમે બ્રેડ સેક્શનમાં ગયા. અમારે સેન્ડવિચ બનાવવાની ઈચ્છા હતી તો બ્રેડ લેવાની વિચાર્યું. એમાં અમે આ વખતે થોડો નવો ટ્રાય કર્યો, સોય અને ચીકપીવાળી બ્રેડ લઈ હતી. ટ્રાય કરીએ કેવી બને છે, પછી જોઈએ. આમાં ઘણા બધા વેરાયટીઓ તમે તમારી રીતે પ્રેફરન્સ પ્રમાણે લઈ શકો છો. પછી તમે જોઈ શકો ક્રિસમસનો ટાઈમ આવી ગયો છે તો ક્રિસમસનું ડેકોરેશન પણ થઈ ગયું છે. અને મારો હસબન્ડ સેન્ટાને ઝૂમ કરીને તમને બતાવે. માય ફેવરેટ મેંગો. આ મેંગો બહુ મતલબ ટેંગી ટેસ્ટ હોય અને બહુ જ મસ્ત હોય છે, પણ લિટલ બિટ એક્સપેન્સિવ બી હોય છે. તમે જોઈ શકો એક મેંગોની પ્રાઇસ $2.90 એટલે ઓલમોસ્ટ $3 છે. તો ક્વાઇટ એક્સપેન્સિવ છે, પણ વીકલી તમે મતલબ એક બે તમારી જો તમને પસંદ હોય તો તમે લઈ શકો. નેક્સ્ટ અમે પાસ્તા જોયા જે રેડીમેડ હોય, પણ પછી એવું થયું કે આ નહીં ટેસ્ટ આવ્યું, કેમ કે રેડીમેડ અને હોમમેડમાં બહુ ફરક હોય ટેસ્ટમાં. આ બધું ફ્રોઝન ને એવું હોય છે તો પાસ્તામાં એટલી મજા નહીં. પછી અમે બ્લેકબેરીઝ જોઈ, જે મને બહુ ભાવે છે બ્લ્યુબેરીઝ, બટ હાર્દિકને એટલી નહીં ભાવતી તો હું નહીં લેતી. બાકી સ્ટ્રોબેરીઝ બહુ જ મસ્ત આ વખતે આવી હતી સ્ટોક, તો અમે એક લીધી હતી. અને ઓફકોર્સ નટેલા બી લઈશું, સ્ટ્રોબેરી લીધી છે તો. એન્ડ નેક્સ્ટ ટોમેટોઝ. આ વીકલી રાશનમાં ટોમેટોઝ તો હોય જ છે લેવાના, પણ સૌથી એક્સપેન્સિવ આપણે વેજીટેબલ્સમાં કહીએ તો ટોમેટોઝ જ હોય છે. $7 બહુ જ એક્સપેન્સિવ હોય છે. જોવા જઈએ તો બધું એક્સપેન્સિવ જ છે, પણ ચાલી જાય. પછી અમે 1 કુકુંબર પણ લીધું, રેપ કરેલું, જે $1 ઈચ હતું. એના પછી અમે આગળ વધ્યા અને અહીંયા રેડિસ જોયા. તો હાર્દિકે મને પૂછ્યું કે આ શું છે. મેં તું રેડિસ એટલે કે રેડિસ એટલે શું? મેં તું કહેવાય તો મૂળો, મને આઈડિયા નથી કે આનો મૂળો કહેવાય કે નહીં. તમે કોમેન્ટમાં કહેજો કે આને શું કહેવાય. મેં ખાલી ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને એને કહી દીધું, બાકી મેં ક્યારે આ ટેસ્ટ નથી કર્યા. જો તમે ટેસ્ટ કર્યા હો તો કોમેન્ટમાં કહેજો એનું એ અમારે ટ્રાય કરાય કે ના કરાય. એન્ડ નેક્સ્ટ ઇટ્સ સકરિયું. સકરિયા બી ક્વાઇટ એક્સપેન્સિવ જ છે, $9 3ના. દેન વિચાર્યું થોડો નાસ્તો પણ લઈ લઈએ તો સ્પ્રિંગલ્સ, ઓફકોર્સ. એન્ડ સ્પ્રિંગલ્સમાં ઓરિજિનલ જ અમને બંનેને ભાવે તો ઓરિજિનલ જ અમે લીધા છે. અને પછી આગળ વધીએ તો બીજા ઘણા બધા નમકીન બી સાઈડમાં હતા, પણ એ ઇન્ડિયા જેવો ટેસ્ટ નથી હોતો, એટલે અમે એને પ્રિફર નથી કરતા લેવાના. એઝ આઈ ટોલ્ડ યુ બિફોર કે સ્ટ્રોબેરી લીધી છે તો નટેલા તો લઈશું જ, ભલે ગમે એટલું એક્સપેન્સિવ હોય. સ્ટ્રોબેરી નટલા જ ખાવાની મજા આવે. તો એક નટેલાનું સ્મોલ પેકેટ લઈ લીધું. પછી અમે આગળ વધ્યા તો તમે જોઈ શકો હાર્દિક ફ્લોન્ટ કરે કે હું ચીઝ અને બટરવાળા સેક્શનમાં આવી ગયો છું. હા, અહીંયા એવું હોય છે કે મતલબ બધાના અલગ સેક્શન હોય. જેમ કે ચીઝ બટર હોય તો ઉપર એક બોર્ડ હોય જ છે કે અહીંયા ચીઝ અને બટરનું સેક્શન છે, તો તમે ત્યાં જઈને બહુ જ પ્રકારના ચીઝ અને બટર હોય છે, તો તમે તમારા પ્રેફરન્સ પ્રમાણે તમે લઈ શકો. અને આગળ વધતા મિલ્ક સેક્શન. મિલ્કમાં બી બહુ જ પ્રકારના આવે. ફૂલ ક્રીમ મિલ્ક આવે જેમાં ફેટ વધારે હોય, લો ફેટ બી આવે જેમાં મતલબ કોઈને ના ગમતું હોય ફેટવાળું કે લો કેલેરીઝ જવું હોય કે ગમે તેવું, જે બી તમારે ઓટ્સવાળું, આલમંડ, ગમે તે મિલ્ક જોઈએ તમને અહીંયા બહુ જ પ્રકારના મિલ્ક મળી રહે. પણ અમે ફૂલ ફેટ ક્રીમવાળું લઈએ છીએ, જે કોલ્સનું પેકેજ આવે 3 લીટર્સવાળું એ. તો મેં લઈ લીધું છે અમારું 3 લીટર્સ. અમારે વીકલીમાં 3 લીટર જાય તો અમારે 3 લીટર જોઈએ અઠવાડિયે 2 જણા વચ્ચે. તો આની પ્રાઇસ ઓલમોસ્ટ 4.65, સો ઇટ્સ ઓલમોસ્ટ $5. પહેલાં આની પ્રાઇસ $3 હતી 2 વર્ષ પહેલાં. પછી હાર્દિકની ફેવરેટ ગાર્લિક બ્રેડ,
એ એવરી ટાઈમ નવું ટ્રાય કરે પણ ટેસ્ટ ખબર નહીં એને એક જ ગમે છે. ઓટ્સ લીધા છે અમે અમારા બર્ડ્સ માટે, જ્યાં પાછળ અમારે બેકયાર્ડ છે ત્યાં કબૂતર આવે છે, તો સેટરડે સન્ડે અમે એમને ઓટ્સ ને એવું નાખીએ છીએ અને પાણી પણ મૂકીએ. તો યપ, દેટ્સ ઇટ. એન્ડ દેટ્સ અ નટ્સ બાર વિચ ઇઝ માય ફેવરેટ. એક એ જ મને ભાવે, બીજી એક ચોકલેટો જ મને નહીં ભાવતી. તમે જોઈ શકો હાર્દિક તમને બતાવે છે કે હું કોલ્સમાં આવી ગયું છું શોપિંગ કરવા. ક્યારેય આવતો નહીં પણ આજે બતાવે કે હું આવ્યો છું, બાકી હું જ શોપિંગ કરું. પછી આવી ગયા કૂકીઝ એન્ડ બિસ્કિટવાળા સેક્શનમાં, જેમાં બહુ પ્રકારના કૂકીઝ એન્ડ બિસ્કિટ હોય છે, પણ એટલા બધા નહીં ભાવતા આપણને. બિસ્કિટમાં અમને એટલું નહીં. પછી આગળ વધ્યું તો આમાં બહુ અલગ અલગ જાતના ફ્રૂટ્સ અને ઓરેન્જ જ્યુસ ને મિલ્ક, એપલ જ્યુસ ને એવા અલગ અલગ ફ્રૂટ જ્યુસ હતા. જેમાંથી બેસ્ટ કોલ્સનો મેંગો જ્યુસ એ આપણા ફેન્ટા હોય ને ઇન્ડિયામાં, સેમ ફેન્ટા, ફેન્ટા નહીં, માઝા જેવો સેમ ટેસ્ટ હોય. તો તમે એ ટ્રાય કરી શકો જો તમારે માઝા ભાવતી હોય તો. પછી આપણે લોલીઝવાળા સેક્શનમાં આવી ગયા, જ્યાં અહીંયા બહુ પ્રકારની જેલીઝ, મતલબ જેલી બીન, જેલી લોલીઝ હોય છે. પણ આમાં તમે એક ધ્યાન રાખજો કે ઇન્ગ્રીડિયન્ટ્સ પ્લીઝ ચેક કરી લેજો, બિકોઝ સમટાઈમ આમાં નોનવેજ ઇન્ગ્રીડિયન્ટ્સ બી હોય છે. તો હંમેશા ચેક કરીને લો. ઓસ્ટ્રેલિયામાં ચેક કર્યા વગર, ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટ ચેક કર્યા વગર ક્યારેય ન લેવું, બિકોઝ નોનવેજ હોઈ શકે આમાં. પછી આગળ વધ્યા, હવે આ ફ્લોન્ટ કરે છે કેમ કે એની ફેવરેટ, હાર્દિકની ફેવરેટ ચોકલેટ છે કિન્ડર. તો એને લીધી જ હશે પણ બતાવી નહીં. કહેવાય નહીં ને કે હું ચોકલેટ કહું આટલો મોટો થઈને. પછી આગળ બધું જોતા ગયા, આ બધું ચિંગમ આવી. દેન ટોમેટો કેચઅપ થઈ રહ્યો હતો, તો અમે મોટું બિગ પેક જ લઈ લઈએ કોલ્સનું ટોમેટો કેચઅપનું, જે મતલબ સસ્તું રહે, નાનું પેકેટ લેવા કરતાં મોટું લઈ લઈએ, જે ઓલમોસ્ટ 6 મંથ 7 મંથ અમારે નીકળી જાય. તમે જોઈ શકો આની પ્રાઇસ $5 છે. એન્ડ પછી આ બધા બાર્બેક્યુ સોસ ને મસ્ટર્ડ સોસ એન્ડ બહુ બધા પ્રકારના સોસ હોય છે અહીંયા. પછી અમે આ કિચન એરિયાવાળા સેક્શનમાં આવી ગયા હતા. હવે આગળ વધ્યા અમે. પછી અમારે થોડું ઘર માટે ક્લિનિંગ માટે સ્ટફ જોઈતો હતો, તો અમે ક્લિનિંગવાળા સેક્શનમાં ગયા, જ્યાં અમે લોન્ડ્રી ક્લિનિંગ લીધું હતું. એન્ડ પછી એ લીધા પછી અમે આગળ આવ્યા, જ્યાં ક્રિસમસના કારણે ઘણી બધી ચોકલેટો બહાર ડેકોરેશન તરીકે મૂકેલી હતી, કેમ કે અહીંયા દિવાળીની જેમ ક્રિસમસ હોય છે અહીંયા. એટલે તમે જોઈ શકો 1.40નું મારે ડિશવોશિંગ લિક્વિડ મળ્યું, સોરી. પછી આ બધું છે એ લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ છે. મારે આમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, મારે કન્ડિશનર જોતું હતું પણ એ મેં લઈ લીધું હતું. પછી આ સ્ક્રબર મેં લીધું, મેં 2 સ્ક્રબર લીધા હતા, જે સસ્તા પડે છે અને સારા બી હોય છે અને બહુ લાંબા ચાલે. પછી 1 વાઇપનું પેકેટ તમે જોઈ શકો 4.65નું હતું એ પણ. અને આ છે ફ્રેશનર, મતલબ એર ફ્રેશનર તમે કહી શકો. તમે રૂમમાં યા બાથરૂમમાં યા ટોયલેટમાં ક્યાંય બી યુઝ કરી શકો. એ બી $5નું હતું. આ બીન બેગ છે, જે અમે લાર્જ યા મીડિયમ લઈએ, જે 2.5નું એક પેકેટ મળે. તો અહીંયા બીન બેગની જરૂર પડે છે. ઇન્ડિયામાં ભલે તમે ગમે એવી કોથળી વાપરો, પણ અહીંયા તો બીન બેગ લેવું જ પડે તમારે. પછી આગળ આવી ગયા, અમારે ટોયલેટ પેપર પણ લેવાના હતા. તો અહીંયા હું અને હાર્દિક વાતો કરતા કયા મોંઘા ને કયા સસ્તા. તો આખિરકાર અમે કોલ્સવાળું ડિસાઈડ કર્યું. આમાં અમે ક્વિન્ટલવાળું લઈએ છીએ, પણ અમે હવે શેરિંગમાં છીએ તો પછી અમારે બીજાનું પણ જોવું પડે, તો સસ્તા અમે આ ટાઈમે જોયા. હવે જોઈએ કેવા હોય છે, પછી નેક્સ્ટ ટાઈમ મે બી લઈએ ના લઈએ કંઈ યાદ ખબર નથી. હવે આ બે વચ્ચે કમ્પેરિઝન કરે છે કયું સસ્તું ને કયું સસ્તું નહીં. હું એને કહું કોલ્સનું સસ્તું હોય, કેમ કે કોલ્સમાં કોલ્સની આઇટમો સિવાય બીજું કંઈ સસ્તું તમને ના મળે. પછી હાર્દિકે ત્યાંના જે કસ્ટમર સર્વિસ હોય એને પૂછ્યું કે આની પ્રાઇસ શું છે, તો એ ઉપડી ગયા. હું બતાવું, ત્યાં કશું લખ્યું નહીં, દેખી લો. પછી બધા રામાયણ પછી એને કોલ્સનું પ્રિફર કર્યું.
પછી છેલ્લે બિલિંગ ટાઈમ. ભાગ ફર્સ્ટમાં સ્કેનિંગ. ફર્સ્ટ લોન્ડ્રી એરિયાવાળું અલગથી સ્કેન કર્યું કેમ કે એ જશે સ્પ્લિટ વાઇસમાં. દેન આફ્ટર પે દેટ બિલ પછી ફરી અમારું જે વીકલી રાશન છે અમારા બંનેનું એનું સ્કેન કર્યું કેમ કે એ સ્પ્લિટ વાઇઝમાં નહીં જાય અમારું છે. Okay, then after scanning all products, he's confused. Oh, okay, then we go. It's finished, guys. See ya. See you next time. Next.